મિત્રો, જો તમારી સોસાયટી બની ગઈ છે, તમે રહેવા આવી ગયા છો અને બિલ્ડરે સોસાયટી હેન્ડ ઓવર કરી છે કે નહીં, અથવા તો કોમન એમ્યુનિટીઝ તમને સોંપી દીધી છે કે નહીં, એ જોવું હોય તો શું કરવાનું? કારણ કે એક વખત સોસાયટીમાં રહ્યા પછી કોઈ એકબીજાને સરખો જવાબ ના આપે એવું ઘણી જગ્યાએ બનતું હોય છે. કોણ ચેરમેન છે, કોણ સેક્રેટરી છે, કોઈ કશી માહિતી હોતી નથી. અંધારામાં તીર વાગતું હોય છે. તો અત્યારે તમને એકદમ સચોટ ઉપાય બતાવી દઉં કે જો તમે ત્યાં જઈને જોશો ને તો તમને ખબર પડી જશે કે શું તમારી સોસાયટીમાં ચેરમેન કોણ છે, સોસાયટી હેન્ડ ઓવર થઈ ગઈ છે કે નહીં, અને કોમન એમ્યુનિટીઝ તમને ટ્રાન્સફર કરી છે કે નહીં. બધી જ માહિતી તમને મળી જશે. તેના માટે બહુ સિમ્પલ સ્ટેપ છે. એના માટે તમારે તમારું જે કોમ્પ્યુટર હોય એમાં સર્ચ એન્જિન ગૂગલ કે જે પણ સર્ચ એન્જિન છે એમાં જઈને તમે ગુજરેરા GUJRERA ગુજરેરા ટાઈપ કરશો એટલે રેરાની વેબસાઇટ આવી જશે. અને રેરાની વેબસાઇટ ઉપર ટોપ ઉપર એક સર્ચ એન્જિન આવે છે, સર્ચ બાર આવે છે. સર્ચ બારમાં તમારે જે પણ તમારી સ્કીમ હોય એ સ્કીમનું નામ નાખવાનું. એ સ્કીમનું નામ નાખશો ને એટલે તમારી સ્કીમનું એક આટલું નાનકડી એવી વિન્ડો ખુલશે, આજે તમને દેખાય જેવી. અને એ વિન્ડો ખુલશે, એમાં તમારે પહેલું, બીજું, ત્રીજું QE કોમ્પ્લાયન્સ લખેલું હોય. જો તમારી સોસાયટી હેન્ડ ઓવર થઈ ગઈ હોય, સોસાયટી રજિસ્ટ્રેશન થઈ ગયું હોય અને 7/12ના ઉતારામાં નામની જે પણ માહિતી હોય એ બધી આ QE કોમ્પ્લાયન્સમાં લખેલી હોય છે, જે રેરાની વેબસાઇટ ઉપર બિલ્ડર દ્વારા ચડાવવામાં આવે છે. એટલે QE કોમ્પ્લાયન્સમાં તમારે ક્લિક કરવાનું અને તમે ક્લિક કરશો એટલે ફોર્મ 4 જેવું લખેલું દેખાય છે. એમાં તમને જોઈ શકશો, એમાં તમારા 7/12ના રેકોર્ડમાં કોનું નામ બોલે છે. પછી નીચે જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, તમારું સોસાયટી કેવી રીતે રજિસ્ટર થયેલું, જો કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી અથવા તો રેસિડેન્શિયલ ને કોમર્શિયલ સોસાયટી એ રજિસ્ટર થયેલું હશે તો રજિસ્ટર નંબર સાથેનું, નામ સાથેનું સર્ટિફિકેટ તમને જોવા મળશે. પછી તમારી સોસાયટી હેન્ડ ઓવર થઈ ગઈ છે તો એનું નોટરાઇઝ ડોક્યુમેન્ટ તમને અહીંયા ક્લિક કરવાથી આ જગ્યાએથી જોવા મળશે, કે જેમાં તમે ક્લિક કરીને જોઈ શકશો. આખું ડોક્યુમેન્ટ તમને બતાવશે કે એમાં કોણ બિલ્ડર છે, કોણે તમારા ચેરમેન તરીકે સહી કરી છે, એ બધું જ આની અંદર બતાવવામાં આવે છે. અને આ ઉપરાંત એ જે હેન્ડ ઓવરનું ડોક્યુમેન્ટ હોય એમાં આર્કિટેક્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ લોકોની પણ બધી કહેવાય ને કે ડિક્લેરેશન આપેલું હોય છે. અને છેલ્લે જે બિલ્ડર દ્વારા જે બધી કોર્પોરેશનમાં ફી ને બધું ભરેલું હોય એની રિસિપ્ટ ને બધું હોય છે. એવી જ રીતે કોમન એમ્યુનિટીઝ પણ બિલ્ડરે હેન્ડ ઓવર કરવાની હોય છે. તો કઈ કઈ કોમન એમ્યુનિટીઝ તમને આપી છે અને કઈ કઈ બે તમારી સોસાયટીને હેન્ડ ઓવર કરી છે એ પણ તમને આ જે હેન્ડ ઓવરનો ડોક્યુમેન્ટ છે એના ઉપર ક્લિક કરશો એટલે આખું ડોક્યુમેન્ટ ડાઉનલોડ થઈ જશે. અને એ તમે જોઈ શકશો કે આવી આવી એમ્યુનિટીઝ બિલ્ડર દ્વારા સોસાયટીના ચેરમેનને સોંપવામાં આવેલી છે. તો ઘણી વખત બની શકે કે જે કોમન એમ્યુનિટીઝ સોસાયટીમાં હોય અને આમાં કોઈ ડિફરન્સ હોય તો તમે બિલ્ડરની પાસે સવાલ પૂછી શકો છો, એની જોડે જવાબ માંગી શકો છો. સોસાયટી હેન્ડ ઓવર કરો ને ત્યારે આ ડોક્યુમેન્ટ્સ તમારે ખાસ જોઈ જ લેવા જોઈએ. કારણ કે ઘણી વખત મોટાભાગના કિસ્સામાં મેં જોયું છે કે બિલ્ડર કોઈ અજાણી વ્યક્તિને ચેરમેન બનાવી દે છે અને પછી 2 વર્ષ જે શાસન કરવાનું એ કરે છે અને કોઈને આ કાયદાની ખબર પડતી નથી. તો આ તમે ખાસ જોજો.